ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ગુજરી ગઈ 3.5 વર્ષ આજે પૂરા થયા. આજે બરાબર. 24 તારીખ છે ને, આજે 3 વર્ષ પૂરા થયા છે. હા હા. અમદાવાદમાં જ યુએન મહેતામાં જ ગુજરી ગઈ. ઓહો. એટેક આવ્યો તો ત્યાં જ ગુજરી ગઈ. બરાબર. મકવાણા એટલે કઈ કાસ્ટમાંથી આવો છો બેન? હું છું કાઠિયાવાડી છું, વણકર કાઠિયાવાડી. અચ્છા અચ્છા, બરોબર. તો છો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા હિતેશભાઈ, તમને જો મારું કાર્ડ મોકલાવ્યો છે ને, તમને પહેલે પણ મેં મારું કાર્ડ ને ફોટો મોકલાવ્યો હતો. એવું છે? હા, પહેલે પણ લગભગ મહિનો 1.5 મહિનો પહેલા મેં મોકલાવ્યો હતો. ને પાછો મેં હમણાં તમારા ઓનામાં મોકલાવ્યો ને તો ઓલો જોવામાં આવી ગયો. ને આજે પાછા 2 ફોટા મોકલાવ્યા છે ને મારું કાર્ડ પણ મોકલાવ્યો છે. તમને મોકલાવી દીધો, વોટ્સએપ કરી દીધા છે, જોઈ લેજો. બરાબર. હા, પછી તમે ક્યારે મને ફોન કરશો? ચાલુ જ રાખો. ભલે, ચાલુ છે. શું નામ છે તમારું? અશોકભાઈ જોગી. અશોકભાઈ, પપ્પાનું નામ શું છે? ગાભાભાઈ જોગી. અશોકભાઈ ગાભાભાઈ. ગાભા. ગાભાભાઈ. ગાભા. જી એટલે ગાભાભાઈ. હા હા, ગાભાભાઈ જોગી. હા. જોગી, બરોબર. તમારો મોબાઈલ નંબર બોલો છે. 99095 99 095 095 24 916. બરાબર છે. 99095 હા, 24916. બરોબર છે. ઓકે, ચાલો. વોટ્સએપ આમાં જ વાપરો છો ને તમે? એનામાં જ વોટ્સએપ છે, કાર્ડમાં પણ લખેલ છે મારો મોબાઈલ નંબર. ના 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 ના, કોઈ વાંધો, કોઈ વાંધો. કેટલી ઉંમર છે તમારી? 63. હમ. 63 વર્ષની ઉંમર. હા, 15/2/1963 છે મારી બર્થડે. તમે કયા સમાજમાંથી છો? જોગી. જોગી. બરાબર છે. જોગી છે. હા, કયું ગામ છે તમારું? અંજાર. પ્રોપર કે? પ્રોપર અંજાર. જેસર તોરલની સમાધિની બાજુમાં જ રહી છે. એમ? બરાબર. હા. તાલુકો, જિલ્લો કચ્છ, અંજાર જ આવે ને? તાલુકો અંજાર, જિલ્લો કચ્છ. તાલુકો અંજાર, જિલ્લો કચ્છ. અંજાર. કચ્છ, ભુજ. કચ્છ, ભુજ. ભુજ અમારાથી 40 કિલોમીટર છેટું આવે. એમ? મારું ગામનામ પછી અંજાર આવે. બરાબર. તમારું વતન આ જ છે કે બીજે રહેતા? ના ના, અંજાર. અંજાર છે, જ્યાં જન્મ છે અહીંયા છે ને વતન ઈ જ છે. એમ? તો તમારા લગ્ન થયા હતા? લગ્ન થઈ ગયા હતા ને, લગ્ન થઈ ગયા હતા. અમે 42 વર્ષ અમારો સંસાર હાલ્યો. હા, તો એમાં શું થયું? એટેક આવી ગયો ને, યુએન મહેતામાં દાખલ કરી હતી, ત્યાં જ એક્સપાયર થઈ ગયા. અરે ભગવાન. બરાબર. 3.25 વર્ષ આજે પૂરા 3.25 વર્ષ થયા. 24 તારીખ છે ને આજે, 24 તારીખના આજે પૂરા 3.25 વર્ષ થયા. ઓહો હો હો. બરાબર છે, બરાબર છે. તમારું મકાન છે, પોતાનું છે? મકાન પોતાનું છે, પણ મારે શું છે, અહીંયા રહેવું નથી. અચ્છા તમને મેં વાત કરી ને, મને કોઈ રાખી શકે એવો પાત્ર જોઈએ. અચ્છા અચ્છા, સમજાય ગયું. તમારે ઘર જમાઈ રહેવાની ઈચ્છા છે? હા, કેમ કે હું તો અહીંયાથી છોકરાઓથી અત્યારે ભાઈ જુઓ વહુને કામ કરતા પોસાતું નથી. કપડા ધોવા પડે, ખાવાનું દેવું પડે, વહુને પોસાતું નથી. અને ઘરમાં છોકરાઓથી ઝઘડા કરે, પછી આપણે અહીંયા કઈ મતલબ નથી. 2 છોકરા છે, બે વહુ. મારી મિસિસ ઉપર અમારામાં શું છે કે ફઈ પાછળ ભત્રીજી આવે. નાની વહુ ને એનો બાપ, એનો સગો, મારી મિસિસ નો ભાઈ 6 વખત પોલીસ ચોકીએ પહોંચાડ્યા અમને. એનામાં એને ચિંતામાં એટેક આવ્યું ને એનામાં ગુજરી ગઈ.
હા બરાબર છે. અત્યારે મોટો છોકરો ને એની ઘરવાળી મને એના ભેરો રહું છું પણ મને બોલાવતા નથી. અરે ભગવાન, એવું છે. તો કહે છે કે અમારી ચોકી કરે છે અને હું અરે બારે વાહ. જાઉં તો કહે છે કે આખા દિવસ રખડ્યા રાખે છે. એટલે હું છે ને નત ઘર વગરનો જ છું, ધણી ઢોરી વગરનો છું હું સાવ. ઓહો. એટલે મારે અહીંયા મૂકી જ દેવું છે, આખી સમાજને મૂકી દેવું છે, મને કોઈને નથી રાખવું. સમાજમાં હું રાજીનામું દઈ દઈશ, મારું જો ક્યાં નક્કી થઈ જાય. ઓહો. તંગ હા થઈ બરાબર. ગયો છે ભાઈ. બહુ દુઃખની વાત છે. લતાબેન ના પણ મને ફોન તો નંબર આવ્યા હતા પણ ફોન લાગતો નથી, સ્વિચ ઓફ આવે છે લતાબેન નું પણ. બરાબર છે, બરાબર છે. તમારે કાલે સાંજે તમે ઉપાડ મને કે 10 10:30 વાગ્યા પછી કરજો. એટલે આજે જી ઘણા મેં જી. ફોન તમને કર્યા છે, બહુ પરેશાન તમને કર્યું છે મેં. ના ના, પરેશાનનું કાંઈ નથી, પણ ફોનની આવક એટલી છે, એટલા બધા ફોન આવે છે. ઉપરાંત ના રિંગ જાતી હતી પણ તમે ઉપાડતા નતા. હા હા, એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે ઘણી વખત શું છે કે હમ સતત ફોનની આવક હોવાથી પછી અમારે પણ મારું ખુદનું કાંઈ કામ હોય ના તો એ તો હું એ કરવું કામ પડે ને કરતો બાપા. હોઉં છું. એટલે ઘણી વખત શું છે ફોન ઉઠાવી ન શકું, ઘણી વખત ફોનમાં જો ચાર્જ ન હોવાથી ચાર્જમાં પડ્યો હોય ફોન, આવું પણ બનતું અને હોય છે. ભાઈ શું છે, તમે જો પૈસા લીધા વગર એક સેવાનું કામ કરી રહ્યા છો, અમારા સાચી વાત જેવા દુખિયાઓને તમે ટેકો આપી રહ્યા છો, ભગવાન જી. તમારું ભલું કરશે યાર. બસ બસ હું બસ બસ બસ. આશાપુરાનો ભગત છું વાહ અને વાહ. હું આશાપુરાનો 28 વર્ષથી કેમ્પ કરું છું, માતાના મળે જે પગયાત્રી જાય છે ને એનું એમ 28 કેમ કરો વર્ષથી છો? સેવાનો કેમ્પ કરું છું. પણ વાહ હવે વાહ વાહ. બસ પાછલી જિંદગીમાં મારે દુઃખ લખેલું હશે ને. એ તો હાઈલા કરે પેન્શન એ તો મને બધું મળે છે 21,500, છતાં પણ હું પ્રેમથી પેટ ભરીને ખાઈ નથી શકતો. ખાઈ નથી શકતા. બરાબર છે, તમારી બધું વાત સાચી છે. છોકરાને મારે પેન્શન, મારે પૈસા મળ્યા, 2 છોકરાને 11 લાખ રૂપિયા આપી દીધા. અત્યારે મારા હાથ કાપી નાખ્યા મેં મારા હાથે. ત્યારે તો છોકરા રાખતા નથી કેમ કે એને પૈસા મળી ગયા. 2 છોકરાઓને મકાન બનાવી દીધા, પૈસા બરાબર છે, દીધા છોકરા. તો હવે છોકરાને શું મતલબ મારામાં. તમારી વાત સાચી છે. બરાબર છે. બહુ દુઃખ. મેં બહુ ઘણા દુઃખની વાત છે. ધર્મના કાર્ય કર્યા છે ભાઈ, પણ અત્યારે હમ, બહુ તકલીફમાં છું. તમારી વાત સાચી છે. પણ આ તો બધું શું છે કે આ બધું જે શરીરમાં કોઈ બીમારી હોય છે, પછી કોઈ યારે લેણા દેવી હોય છે, આ બધું કુદરતી હોય છે. આની અંદર આપણે કાંઈ નથી કરી શકતા. બરાબર છે. કાંઈ નથી આ તો થતું. ઠીક છે, તમારા દીકરા છે, ઘણી વખત દીકરા પણ નથી હોતા, દીકરીઓ પણ નથી હોતા. ન હોય એકલું સારું, ન વ્યક્તિ હોય. હોય ને પછી એને આશરો તો ન હોય કે મારું કોઈ નથી. તમારી હું વાત તો કહું સાચી છે, છું કે પણ એના કરતા ન હોવા જોઈએ સારા. એ વાત તમારી પણ સાચી છે, પણ આ કહેવાનું શું છે કે આવું આપણે માની લેવાનું, એવું માની લેવાનું આપણે કે આપણે નથી, એવું માની લેવાનું. કદાચ એવો આખો દીકરો દિવસ હોય સામો સામો મળે તો એ તમને બોલાવે નહીં, તો એ શું સમજવું? ના આપણે ના લેણા કામ દેવું નહીં. પૂરી થઈ ગઈ છે. 2 બરાબર છે. મહિનાથી વ્યવહાર નથી, 2 મહિનાથી વ્યવહાર નથી બોલવાનો. બરાબર છોકરો છે. નહીં ને વહુ નહીં, પોતરું મને દઈ જાય ખાવાનું. ઓહો. પોતરું ચાય નાસ્તો ખાવાનું બધું પોતરું દઈ જાય. એ બિચારી દે છે. એની મમ્મી એને કહે કે જા દાદાને આપી આવો, ખાય તો ભલે, ન ખાય તો પાછું લઈ આવજો. ઓહો. ને ઘણી ફેર હું ખાતો પણ નથી. બરાબર છે. કેટલા મગજમાં દીકરા છે જયારે તમારે? 2 છોકરા છે. દીકરીઓ? દીકરીઓ 2 છે, બધાને ઘરે છોકરા છે, પરણાવી દીધા બધાને. બરાબર છે. દીકરા 2 અને દીકરી પણ 2. હા, એક દીકરી ગુજરી ગઈ છે, મોટી દીકરી, પણ એના 2 છોકરા છે. હા બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એને પછી જે પણ આ એના મકાન ભાગનો છે, એને આપી દીધો. હા, જી, અત્યારે તમારી પાસે મકાન છે, એ કેટલા રૂમ વાળું છે? એ મારો એક રૂમ છે, એટલે 3 રૂમ છે. એ આખો એરિયા જ મારો છે, પણ મોટા છોકરાને બહુ શું કહે છે ખબર છે, ઈ તો અમે દાદાને રહેવા આપ્યું છે, નકર અહીંયા દાદાનું કાંઈ નથી. બરાબર છે. બધું છે મારા સમજાઈ ઘરમાં, એસી છે, ટીવી છે, 43 ઇંચ લાગેલું એસી છે, બધું છે. તમને વિડીયો કોલ કરીને બતાવું? ના પણ ના, મારે કાંઈ જરૂર નથી. મને બધું મૂકી દીધું છે, કાંઈ નથી કરતું. હા બરાબર છે, બરાબર. સમજી ગયો, સમજી ગયો. એટલે જે કાંઈ પ્રોપર્ટી છે એ દીકરાની જ છે, એવું છે ને અત્યારે તો પોઝિશન? છોકરાઓને 11 લાખ રૂપિયા રોકડા આપ્યા, એને ફ્રીજ આપ્યા, ટીવી દીધા, પલંગ દીધા, બધું બરાબર જે છે. એના ઘરમાં અત્યારે ટોટલ સામાન છે ને બધું મારું છે. વોશિંગ મશીન શીખે મેં આપ્યા છે બધા, આપેલું 2 છે. હા બરાબર. છોકરાને. હા બરાબર છે. શું છે? સમજાય, આપણી સમજાય. કે કિંમત નથી, વેલ્યુ નથી કાંઈ. બરાબર છે. બરાબર. તમે ભાઈ કેટલા? ભાઈ તો અમે 6 હતા, 3 ભાઈ ગુજરી ગયા, 3 ભાઈ છે. અચ્છા, 6 6 ભાઈ ભાઈ ને હતા. 5 બહેનો હતા. અત્યારે 3 ઓકે. ભાઈ ને 4 બહેનો છે. બરાબર છે, બરાબર છે. સમજી ગયો, સમજી ગયો.
પછી તમારા મમ્મી પપ્પા કોઈ? એ બધા એક્સપાયર થઈ ગયા, મમ્મી પપ્પા કાકા બધા. અત્યારે મારી ફેમિલીમાં 100 જણાનું કુટુંબ છે, એનામાં બધાથી વડીલ હું છું, બધાથી મોટો હું છું. બીજા બધા રાખે, ભત્રીજાઓ, બહેનો, ભાઈઓ, ભાઈની ઘરવાળીઓ, ભાઈના છોકરાઓ, ભાણેજા, બધા રાખે. મારું એક બસ છોકરા ન રાખે. બરાબર ને છોકરાને કેવા જાય છે ને બધા કુટુંબ વાળા, તો કે છે કે તમે અમારા પપ્પાને બગાડો છો, એનાથી ઝઘડો કરે, એટલે એ કોઈ કેવા નથી આવતા. કોઈ કે શું થાય સમજી ગયો, બોલો? સમજી ગયો. જેવું પ્લીઝ કોઈ પાત્ર એવું મળતું હોય જો મને સંભાળી શકે, ટેન્શન વગરનું, 50-55 વર્ષનું, ભલે નાનું નહીં, કેમ કે એટલી ઉંમર હશે તો જ મને સમજી શકશે, નકર નહીં સમજી શકે. હા બરોબર છે, બરોબર છે, સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 10મું ફેલ છું. અચ્છા 10 ફેલ છો. ગુજરાતી 4 ચોપડી પાસ હતો હું. બરાબર. મને નોકરી મળી ગઈ 85માં. પહેલે તો ભણતરનું કઈ હતું નહીં હતું જ નહીં. મને, તો પછી મેં 90માં પરીક્ષા આપી 10મા ધોરણની. 10મા ધોરણમાં પરીક્ષા આપી, એનામાં 1-2 વિષય નાપાસ થયો, બાકી બધા પાસ થઈ ગયો છું. પાસ થઈ ગયા, બરાબર છે. નોકરી ચાલુ હતી ને પરીક્ષા મેં આપી. વાહ. પછી તમે જે પોસ્ટ ઉપર હતા એ કઈ પોસ્ટ હતી, શું હતું? ડ્રેસર કમ પ્યુનની પોસ્ટ હતી. ડ્રેસર કમ પ્યુન, પટાવાળાની પોસ્ટ. અચ્છા. એટલે ડ્રેસિંગ કરવાનું ને પટાવાળાની પોસ્ટ પણ સંભાળવાની. વાહ, સમજી ગયો, સમજી ગયો. બરાબર છે. હાલ તમારે પેન્શન આવે છે, બરોબર છે? પેન્શન 21,500 આવે છે, અને હમણાં આ જ વર્ષમાં લગભગ 30-35 થઈ જશે. 8મો પગાર પાછો છે ને, એટલે વધી જશે. એમ? હા. બરાબર છે. એક તમને ક્લિયર વાત કરી દઉં ભાઈ, કયો ને. મેં જો અત્યાર સુધી બધા ધાર્મિક કામ કર્યા છે, મારા મરવા પછી પેન્શન નહીં મળે, બંધ થઈ જશે, છોકરાઓને નહીં મળે. એટલે હું એ ઈચ્છી રહ્યો છું કે મારા મર્યા પછી કોકનું ભલું કરતો જાવ, કોકને પેન્શન ચાલુ થઈ જાય, કોક દુખિયારું પાસ. થનારા હોય એની પાછળ જો તમારું નામ લાગી જાય તો એને પેન્શન ચાલુ થઈ જાય, બરાબર છે? એટલે એક સરસ તમારો વિચાર છે કે ભાઈ જો આ રીતનું જો થઈ જાય તો શક્ય બને, બાકી દીકરાઓને તો પેન્શન મળવાનું નથી. આ બરાબર છે. મરતા સમજાઈ ગયું. ધાર્મિક જે કાર્ય મેં કરે છે, મરતા મરતા એક ધર્મનું કાર્ય હું કરતો જાઉં. ચોક્કસ, ચોક્કસ. કોઈના ભાગ્યમાં હશે તો થશે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આખી વાત સમજી ગયો છું તમારી. ભલે કોઈ વાંધો નહીં, હું તમને વાત કરાવું. એક બેન છે, મુંબઈના છે, એની સાથે જો કદાચ એડજસ્ટ થાય તો કેટલી વાત ઉંમર કરી છે? શકીએ. બેન લગભગ 53 વર્ષના છે, 52 બસ તો અથવા બરાબર છે. 53. હા, હાલશે. 53, બરાબર છે. હા, ભલે કાંઈ વાંધો નહીં, હું તમને બેન સાથે વાત કરાવું છું. ચાલુ જ રાખજો. ભલે. થોડોક સમય લાગશે, કારણ કે બેન છે ને ઘણી વખત આરામમાં હોય છે, ફોન ઉઠાવતા નથી. ચાલુ જ રાખજો. પણ જ્યાં વ્યક્તિ કોલ કરીતા હાથ તો હવે બેન ફોન ઉપાડતા નથી. હા, હવે ફોન ઉપાડે ને હું તમને પાછા કોન્ફરન્સમાં લઉં છું, બરાબર? ભલે ભલે ભલે, થેન્ક યુ. હા હા હા, કાંઈ વાંધો નહીં. જીતેશભાઈ જય માતાજી, જય માતાજી. બોલો. હવે એક અમદાવાદથી ફોન છે, શીતલબેન મહેન્દ્રભાઈ મકવાણા. આપણી ચેનલમાં જ ઓડિયો છે, અમદાવાદના છે બેન. અચ્છા અચ્છા. હા, મેં તમારા વિશે વાત કરી છે, હા. તો વાત કરો તમે. કેટલી ઉંમર છે બેનની? હવે એ તો પાછો હું ભૂલી ગયો છું. તમે વાત કરો ને જરાક આઈડિયા આવશે. હા, પૂછી લ્યો. હું ભૂલી ગયો છું ભાઈ, સાચી વાત કરું. ભલે 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 ભલે. હા 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 હા. હાલો ભાઈ, વાત કરો. બેન લાઈન ઉપર છે. હા, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં. તમે? બસ મજામાં છીએ. બોલો. ક્યાં રહ્યો છો? હું રહું છું અમદાવાદ. અચ્છા અચ્છા. કેટલી ઉંમર છે? મારી 45. તો મારી તો 63 વર્ષ ઉંમર છે. બરાબર. અને રિટાયર છું. 21,500 રૂપિયા પેન્શન મળે છે. બરાબર. તો કઈ બાળકો કે પત્ની કે બાળકો ને બધા, પત્ની તો મારી ગુજરી ગઈ, 3.25 વર્ષ આજે પૂરા થયા. બરાબર. આજે 24 તારીખ છે ને, આજે 3.25 વર્ષ પૂરા થયા છે. હા હા. અમદાવાદમાં જ યુએન મહેતામાં જ ગુજરી ગઈ. ઓહો. એટેક આવ્યો તો ત્યાં જ ગુજરી. બરાબર.
મકવાણા એટલે કઈ કાસ્ટમાંથી આવો છો બેન? હું છું કાઠિયાવાડી છું, વણકર કાઠિયાવાડી. અચ્છા અચ્છા, બરોબર. તો છોકરા છે તમારા? મારે એક બેબી છે, એક બાબો છે. પરણેલા છે કુંવારા છે? કુંવારા છે. તો પછી એમનું શું કરશો? મારી જોડે રહે ને. તો એ તમારી જોડે રહેશે? આપણે લગ્ન કરીએ તો એ જોડે રહેવા દેશે આપને? એ તમે હા એ તો એ ચિંતા ના કરો તમે, એ બધું પેલા વાત કરીને અને પછી એ બધું થશે ને, એ બધું વાત કરી લઈશું. એટલે હા, વાંધો કેટલી નથી. કેટલી ઉંમર છે છોકરાઓની? એક 22 છે ને એક 25 છે. હા, તો લગ્ન જેટલા જ છે ને. હા સારું. બરાબર. હા અમદાવાદમાં ક્યાં રહ્યો છો? હું રહું છું મણિનગર. મણિનગર. પોતાનું મકાન છે? પોતાનું મકાન છે. હા. સારું છે. મને રાખી શકશો? તમારું ક્યાં છે મકાન? મારું અંજારમાં મકાન છે. તમારું પોતાનું છે? મારું પોતાનું છે. મારે ત્યાં નથી રહેવાનું. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. કેમ કે છોકરાઓને વહુને બધું હવે મેં બધું એ લોકોને સોંપી દીધું ને, એટલે એ લોકોને મને નથી રાખવું એમ. એ તો એવું જ હોય. સાચી વાત છે. અત્યારે સરકારી એવું નોકરીમાં હોય હતો, સરકારી નોકરીમાં હતો. મને એ સાંભળ્યા બે છોકરાને મેં આપી દીધા. છોકરીને આપી દે. છોકરી તો રાખે છે બિચારી, પણ છોકરીના ઘરે આપણાથી ન રહેવાય. બરાબર. દીકરાની ઘરે ન રહેવાય. હમ. તો તમારી ઈચ્છા હોય તો મુલાકાત ગોઠવીએ. તમે કહો ત્યાં મુલાકાત ગોઠવીએ, મળી લઈએ. પેલા આપણે એકબીજાને જોઈ લઈએ, એના પછી આગળ વધીએ. અત્યારે તો શું નામ તમારું? અશોકભાઈ. હા અશોકભાઈ, અત્યારે તો હું છે ને બેસરાજીમાં છું. કારણ કે તમે મારી જ્યારે તમને બેબી, ટાઈમ મળે ત્યારે. સાંભળો મારી વાત, મારી બેબી છે ને બેંકમાં જોબ કરે હા, છે. ગવર્મેન્ટ જ સારું છે મારી બેબી બી. સારું સારું. એટલે એની બદલી ત્યાં થઈ છે. એટલે અચ્છા. હું અત્યારે ત્યાં છું. હા. એટલે તમારે થોડું અહીંયા આવવું પડશે એમ. બીજું તો તમે કયો ત્યાં આવી જઈશ, એનામાં કોઈ વાંધો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, એટલે તમારે મને મળવું, એટલે આમાં શું બહુ ફોનમાં વાતો કરે પછી બીજું બધું ઊભું થાય. એના કરતાં હા. રૂબરૂ મળીને જે હોય વાત કરી લઈએ બસ તો સારી. બરોબર. તમે બધા જ્યાં બોલાવશો ત્યાં હું આવી જાય. સિતેશભાઈ જ્યાં કહેશે ત્યાં. કાંઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં. હા. જે રીતનું ગોઠવું હોય એ રીતે મને તમે મળો અને પછી આગળ વાત હું હા, કરું. તો તમને મને જોવો, હું તમને જોઉં. તો મારી વાત અને સાંભળો. હા બોલો. હા, રીતેશભાઈ પાસેથી મારા નંબર લઈ લો, હું તમારો નંબર લઈ લઉં છું. બરોબર છે ને? રવિવાર સુધી આપણે ગોઠવીએ. કાંઈ કેમ કે વાંધો મારા નહીં. જીજાજી છે ને, મારા બનેવી ગુજરી ગયા છે. મારા બનેવી ગુજરી ગયા છે. તો 26 તારીખ કે 27 તારીખે એનું 12મું છે, શુક્રવારે. એટલે શુક્રવારના રાત્રે હું ફ્રી થઈ જાય, સાંજ પર પછી. પણ આમાં શું છે, શનિ સેટરડે સન્ડે તો હું છે ને અમદાવાદ જઉં છું. કારણ કે મારે અમદાવાદ ત્યાં મળી લઈએ. સાંભળો મારી વાત, મારું ઘર છે ને ત્યાં છે. એટલે મારે ત્યાં ભાડા ને એ બધું ઘણું આવે છે. એટલે મારે એવું બધું કંઈ ભાડા ને બધું લેવા જવાનું હોય, પછી મારે ભાડવતોનું બધું જોવા જવા માટે હું સેટરડે સન્ડે ત્યાં અમદાવાદ જ હોઉં છું. હા, બરોબર છે, બરોબર છે. બરાબર. તોય બે મારે ત્યાં મળવું નથી. મારે અહીંયા બેસરાજીમાં જ મળવું છે. બરોબર છે. હા એમ. તો આપણે બેચરાજી કે રાજકોટ થી કઈ બાજુ આવે? એ બધી મને, હું બી અહીંયા નવી જ છું. અચ્છા મને બહુ અચ્છા આઈડિયા નથી. મારો જો આવી 15 દિવસ થયા. અચ્છા અચ્છા અચ્છા. એ તો તમારે જોઈ લેવાનું. બતાવશે એ ને તો બધું. મને એડ્રેસ તમે લખાવી દેશો, ત્યાં હું પહોંચી આવીશ. અથવા તો કાંઈ બેચરાજીના બસ સ્ટેશને આવીને તમને રિંગ કરીશ. વાંધો નહીં. મને તમે તો એ તમારો વોટ્સઅપ નંબર છે આ? આ મારો વોટ્સએપ નંબર છે, તમે લઈ લો ભાઈ પાસેથી નંબર. હા. મારો નંબર લઈ લો અને એમને તમે. કહેતા હતા કે કંઈક પેન્શનમાં બી કંઈક જોડાવાનું ને એવું બધું કંઈક હું એનું? જોડાઈ શકું એમાં? હિતેશભાઈ એવું કહેતા હતા પેન્શનમાં બી કંઈ જોડાઈ શકે એવું, હું જોડાઈ શકું એમાં? પેન્શનમાં? હા. પેન્શનમાં એટલે મને શું છે, મારી વાત સાંભળો, મેં એવી વાત કરી છે કે ભાઈ પાછલી જિંદગી છે ને, મને શાંતિની જોઈએ, કોઈ મગજમારી વાળી ટેન્શન વાળી નહીં જોઈએ. બરાબર. હા, મને શાંતિ જોઈએ બસ. હું 40 વર્ષ સરકારી હોસ્પિટલમાં જોબ કર્યું છે મેં. એટલે મને જો આપણે એવું હશે તો આપણે નાનું મોટું દવાખાનું ખોલી નાખીએ. એટલે તમે ડોક્ટર હતા? હું કમ્પાઉન્ડર હતો. કમ્પાઉન્ડર. હા. બરાબર. તમે કેટલા ભણેલા છો? 12 પાસ છું.
હા તો મને સર્ટિફિકેટ વાળું જન્મદિન દાખલા વાળું જોઈએ, જન્મદિન સર્ટિફિકેટ વાળું. કેમ કે સર્ટિફિકેટ હોય તો મેરેજ સર્ટિફિકેટ મળે ને સર્ટિફિકેટ બને ત્યારે જ એને મારા નામનું પેન્શન એને મળે, ત્યાં સુધી ન મળે. સાંભળો મારી વાત, તમે સાંભળો. પહેલા તમે મને છે ને તમારા ફોટા મોકલાવો અને હું તમને મારો એકાદો તો તમે મને હાઈ કરીને મોકલાવો તમારો ફોન. કાંઈ વાંધો નહીં, હિતેશભાઈ પાસેથી નંબર લઈ લો મારો, નહીંતર હું લઈ લઉં છું. મારા નંબર બે છે પાછા, વોટ્સઅપ અલગ છે, એટલે એમાં તમારે કન્ફ્યુઝ થશો. એના માટે તમે મને નંબર આપો તો હું તમને હાઈ કરું. બીજા લખો મારો નંબર લખો. હિતેશભાઈ આપો છો બરાબર? હિતેશભાઈ આપશે કે હું આપું? હલો, તમે કહેતા હો તો હું આપી. હા બોલો હિતેશભાઈ, તમે નંબર આપો છો કે હું આપી દઉં? આ લખી લ્યો બેનનો નંબર. હા તો એમને પહેલા નંબર લખાવો. મારો નંબર વોટ્સઅપ નંબર જ લખો. એક મિનિટ. હા એક મિનિટ આગળ ગયો. આ રહ્યો. હા બોલો નંબર તમારો. 98 હેલો. કાંઈ વાંધો નહીં, તમે બોલો. 98 98 779. 779. આ વોટ્સએપ નંબર છે? ના આ નથી. તમે મને ફોન કરો એટલે હું આપી દઉં છું. ભલે, હું તમને આ નંબર ઉપર ફોન કરું છું હમણાં. કાંઈ વાંધો નહીં. હા દો હિતેશભાઈને આપો. હા વાંધો નહીં. હિતેશભાઈને આપો. આ તમે મને ફોન કર્યો એ નંબર નથી બેન? હા હલો શીતલબેન, તમે મને ફોન કર્યો એ નંબર નથી? આ એક છે ને, હા બરાબર ને? વોટ્સઅપ નંબર અલગ છે. અચ્છા, હું આખી વાત સમજી ગયો. હા બરાબર છે. હા હિતેશભાઈ, બોલો. હવે તમારો ખૂબ ખૂબ આભાર હો. હજી અમે મુલાકાત કરીએ, તમને હું બધું કહેતો રહીશ, માહિતી આપતો તમને. ના 100%. બહુ મસ્ત. એનો તો બહુ મોટો આભાર છે. તમારું થતું હોય તો બસ, તમારું થતું હોય તો હું તો બહુ રાજી છું. તમે વચ્ચે તો તમે જ હશો. ના કોઈ વાંધો. ના કોઈ વાત કાંઈ ચિંતા કરો. મારે જેવું કઈ કામ હોય તો મને એની ટાઈમ તો ફોન કરજો. બરાબર છે? કાંઈ એવું હોય ને. એમનું નામ શું છે? નામ ભૂલી ગયો. બેન નામ છે શીતલબેન. હે? શીતલબેન નામ. શીતલબેન ને? ભલે શીતલબેન. બસ મારે એસએસ યાદી છે. કુંભ રાશિ જ ખપતી હતી. મારી મિસિસ કુંભ રાશિ ની હતી. કાંઈ વાંધો નહીં. ભલે હમણાં ફોન કરું તમને. બસ હા. ઓકે. ઓકે. થેન્ક યુ હિતેશભાઈ. જી વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.